તો અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે કાર્યવાહી કરવામાં આવી। એસઆઈટીના રિપોર્ટના આધારે 8 લોકો સામે નામજોગ ફરિયાદ કરી દેવામાં આવી। 8 વ્યક્તિ ઉપરાંત અન્ય અજાણ્યા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો। હાલ તમામ 8 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે। આ 8 આરોપીમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રાનું નામ છે। આ સાથે ટીનુ યાદવ, રમાશંકર મિશ્રા, મનીષ યાદવ સામે પણ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। તો અત્રે કરુણેશ પાંડે, અવિનાશ શુક્લા, સુભાષ ચંદ્ર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો। આ 8 આરોપીઓમાં મુખ્ય ભેજાબાજ ટીનુ યાદવ હોવાનું સામે આવ્યું છે। તો કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં પહેલા ચંપતરાયનો ડ્રાઈવર હતો ટીનુ યાદવ, જે મુખ્ય માસ્ટરમાઇન્ડ છે। મંદિરના મોટા ભાગના કામમાં દખલગીરી તેમના દ્વારા કરવામાં આવતી હતી। ટીનુ યાદવ કે જેઓ દાન પેટીની ચાવી પણ તેમની પાસેથી જ રાખતા હતા। આ સાથે રૂપિયાની ગણતરી કરનાર કર્મચારી છે અનુકલ્પ મિશ્રા। તો માસ્ટરમાઇન્ડ હોવાની આશંકાએ પહેલી ધરપકડ અનુકલ્પ મિશ્રાની કરવામાં આવી છે। અનુકલ્પ મિશ્રા કે જેમણે કૌશલપુરી સ્થિત ઘરમાંથી રૂપિયા મળી આવ્યા, 20 લાખ જેટલા રૂપિયા મળ્યા છે અનુકલ્પ મિશ્રા પાસેથી। ત્રીજો આરોપી લવકુશ મિશ્રા સંબંધમાં અનુકલ્પ મિશ્રાનો બનેવી છે। અનુકલ્પના પિતાએ જ તેને નોકરીએ રખાવ્યો હતો લવકુશ મિશ્રા। આ સાથે લવકુશના ઘરમાંથી પણ રૂપિયા મળી આવ્યા છે। 10 લાખ જેટલી રોકડ લવકુશ મિશ્રા પાસેથી મળી આવી। આ સાથે આગળ આરોપી મનીષ યાદવ કે જે સંબંધમાં ટીનુ યાદવનો ભત્રીજો છે, 4 થી 5 મહિના પહેલા તેને પણ નોકરીએ રાખવામાં આવ્યો હતો। ટીનુ યાદવ જે મુખ્ય આરોપી અને તેનો જ આ સાથે સુભાષ ચંદ્ર કે જે કેનરા બેંકના રિટાયર્ડ કર્મચારી હતા, પોતે કેનરા બેંકના રિટાયર્ડ કર્મચારીની સાથે મંદિર ટ્રસ્ટમાં પણ કર્મચારી સુભાષચંદ્રને બનાવવામાં આવ્યા હતા। તો રોકડની ગણતરીનું ધ્યાન રાખવાનું કામ તેઓ કરી રહ્યા હતા। તો ગણતરીની કામગીરી સાથે અવિનાશ શુક્લા જોડાયેલો છે। 8 જે તમામ આરોપી એમાંથી તેમના વિરુદ્ધ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે। બીએનએસ કલમ 306 એટલે કે સંપત્તિની ચોરી હેઠળનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો। આ સાથે 7 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। અપરાધિક વિશ્વાસઘાતનો પણ બીએનએસ કલમ 316 અંતર્ગત નોંધવામાં આવ્યો છે ગુનો।